31 ડિસેમ્બર 2024. લવ યુ જિંદગી. જે કંઈક જુદું વિચારી શકે છે એ જ કંઈક નવું કરી શકે છે. જિંદગી માત્ર જીવવા માટે નથી, જિંદગી કંઈક કરી છૂટવા માટે છે. જિંદગી પોતાની જાતને સાબિત કરવા માટે છે. કંઈક ન કરીએ અને નવરા બેસી રહીએ તો પણ જિંદગી તો પસાર થઈ જ જવાની. જિંદગીની ફિકરત છે એ સતત ચાલ્યા રહેવાની. આપને જ નક્કી કરવાનું હોય છે કે મારે મારી જિંદગી કેવી રીતે જીવવી છે. દુનિયામાં જે લોકો કંઈક કરીને ગયા છે એ બધાએ પોતાના સપના સાકાર કરવા માટે સમય અને જિંદગી ખર્ચી નાખી છે. નામ ક્યારેય એમને એમ તો થતું નથી, નામ કરવું પડતું હોય છે. કંઈક બનવા માટે, કંઈક હાંસલ કરવા માટે માણસોએ અગાધ પ્રયત્નો પણ કરવા રહેવા હોય છે. ઘણા કિસ્સાઓમાં માણસ થાકીને પ્રયાસ છોડી દે છે, હિંમત હારી જાય છે. મારાથી આ નહીં થાય, હું નહીં કરું, આ મારી ત્રેવડની બહારનું છે, આવું વિચાર આવે છે અને બધું માંડી વાળે છે. માણસ મનથી પહેલા હારતો હોય છે અને મનથી હારી ગયા પછી તેની વાસ્તવિક હાર થાય છે. જો તે છેક સુધી લડી લેવાનું નક્કી કરે ને તો ધાર્યા મુજબ પરિણામ મળે જ છે. બસ એક ધ્યેય નક્કી કરવાનું અને પછી એને વળગી રહેવાનું. કોઈ ધ્યેય નક્કી કર્યો કે આપણને ખબર હોવી જોઈએ કે મારી મંજિલ શું છે, પણ માત્ર મંજિલની ખબર હોય એ પૂરતું નથી. મંજિલને મેળવીને એને માનતા પણ આવડવું જોઈએ. કોઈ ધ્યેય નક્કી કરીએ ત્યારે મનમાં એક વાત સ્પષ્ટ હોવી જ જોઈએ કે મુશ્કેલો અને પડકારો આવવાના જ. કોઈ પણ રસ્તો સીધો નથી. સરળ રસ્તાઓ ઘણી વખત ક્યાંય જતા નથી. સાચો માણસ એ છે કે બીજાના રસ્તે ચાલતો નથી, પણ પોતાનો માર્ગ જાતે તૈયાર કરે છે. આ સંદર્ભે એક નાનકડી સુંદર વાત છે. એક નાનકડું ગામ છે. ગામમાં ખેડૂત રોજ સવારે ઘરેથી ખેતર, ખેતરથી ઘરે. એનો એક દીકરો છે, એ પણ તેની સાથે જાય છે. એક દિવસે દીકરાએ પિતાને પ્રશ્ન પૂછ્યો કે આપણે જે રસ્તે જઈએ છે એ કેડી કોને બનાવી, એ રસ્તો કોને બતાવ્યો? પિતાએ કહ્યું, એ તો મને ખબર નથી, પણ વર્ષોથી હું આ જ રસ્તે જઉં છું અને મારા મમ્મી પપ્પા સાથે પણ હું આ જ રસ્તે જતો. દીકરાએ કહ્યું, તમને નથી લાગતું કે આપણા માટે આ કેડી ખોટી છે? પિતાને આશ્ચર્ય થયું અને દીકરાને સવાલ કર્યો, કેમ આવું કહે છે? દીકરાએ કહ્યું, આપનું ખેતર તો ખૂબ જ નજીક છે, છતાં આપણે કેમ ફરી ફરીને જઈએ છે? શું આપણે ખેતર સુધી જવાનો નવો રસ્તો ન બનાવી શકીએ? પિતાને થયું કે આ વિચાર મને કેમ ન આવ્યો. ઘણી વખત આપણે જે રસ્તા ઉપર હોઈએ છે, જે રસ્તા ઉપર ચાલતા હોઈએ છે, તેના સિવાય પણ બીજો કોઈ રસ્તો હોઈ શકે છે, અથવા તો નવો રસ્તો બની શકે છે, પણ એ વિશે આપણે વિચાર આવતો જ નથી. જે કંઈક જુદું વિચારી શકે છે એ જ કંઈક નવું કરી શકે છે. વિચારોને પણ ઘણી વખત મોકળાશ આપવી પડતી હોય છે. વિચારોને બાંધી રાખીએ તો વિચારો પણ એક હદથી વધુ જુદું, નોખું અને અનોખું વિચારતા નથી. આપનો રસ્તો, આપની મંજિલ આપણે નક્કી કરવાની હોય છે અને ત્યાં સુધી પહોંચવા માટે જે પ્રયાસો કરવા પડે છે ને તે આપને જ કરવાના હોય છે અને તે માટે ક્યારેય પાછી પાણી કરવાની નથી. કુદરતે દરેક માણસને શક્તિ આપી છે. એ શક્તિને પીછાણો, જાણો અને જિંદગીને માનો. થેન્ક યુ. લવ યુ.